બધું લીધું પણ એ અમારું ગાદલું જે છે ને અમારે બેડ કિંગ સાઈઝ છે ને ખતરો છે નિદરનો એ બધું લેડીઝ નું કામ છે અમારું થોડું છે યસ હે આ હે ને વધારે હટે બબો હાલે પણ પાછું સીતારામ જય વચરાજ જય માતાજી કે બધાને મજામાં લગભગ હે ને મોટો બ્લોગ આખો દી ડેઈલી લાઈફ નો બનાવતા ને શોર્ટ બ્લોગ નું યાદ ન આવે ભૂલાઈ જાય અને ટૂંકમાં ટાઈમે ન મળે તો ફાઇનલી અમારા બેડ અને કબાટ આવે ગઈ તો તમે જોયા જો હે નવા મકાનમાં નવા કબાટ નવા બેડ અને નવા સોફા પછી મમ્મી હે ને વાત રહી હતી કે કાલે રાતે ગોઠવ્યું હોય કીધું ગોઠવ્યું ને કઈ નહીં કીને કે આ પ્રમોશનમાં જાણતા જવાનું હોય પાછું ઘેર અમે હોય ને જો ઘેર હોય ને તો ગોઠવે ને આજ તમે નીંદર ઠાવવી ખરી મોહ જગવો એવું લાગતું હોય ખબર નહીં પણ ટૂંકમાં કાલે ઉજાગરો હતો 3:30 વાગે સુતા હતા એટલે પછી અઠાણે કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ હતી અને પાછા અમે ગામમાં ગયા હતી 3 વાગે ગામમાંથી આવ્યા 3 વાગે ખાઈ પછી ઘોટાઈ ગયા અમી છે ને આજ લઈ આવ્યા એક મોબાઈલ ને ફસવા ત્યાં જાય જ્યાં થગા ને જો અમે લઈ આવ્યા હે ને સોફા કવર હું કા રોગે સોફા એમ મેલા થઈ જાય ને તો કલર એનો દેખા હે ને કેવા કલર હે જો આ સોફા માંથી જ લેવા ઓસાડું ઘણું બધું લીધું પણ એ અમારું ગાદલું જે છે ને અમારે બેડ કિંગ સાઈઝ નું લીધું અમે જે ઓલું હતું ને એને તો એ હવે છે ને પાછું હમણાં કામ કહેવાય અમારે રૂનું ગાદલું પડ્યું મોટું એવડું જાડું કેમ કે એ વાહે ને ખીલાવે ને પછી એનું જો ડબલ બેડ નું કરાવે ને તો રૂનું ગાદલું બધા કહે કે સારું ને જો થાય તો ઠીક નકર પછી હું કા આપડી નવા હે ને ગાદલું લઈ લી હોય અટાણે ત્યાં અમે આ જ્યાંથી પલંગ ને લીધા ને ફેમિલીમાંથી ત્યાં અટાણે કઈ ઉતું નહીં એટલા હાજા ગાદલા કે ગાદલાનો સ્ટોક પૂરો હે યુદ્ધ બીજે હાલે ને હુરીઓ અમારે હે પેટ્રોલ માં ડીઝલ માં અનિલ અમે ક્યું કાં હે તારે કેવું જોઈએ મણી લગભગ કાંઈ જો હે મણી રામ રામ સીતારામ બધે દૈરાની જય માતાજી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ અટાણે તો હે ને મને ખરેખર એટલો થાકોડો જ લાગ્યો કે વાત પૂછમાં ને થાકોડો કેવો લાગ્યો ખબર ઘરમાં બેઠા બેઠા થાકોડો લાગ્યો એનું કારણ છે કે મેં એડિટ જાજુ કરી નાખ્યું એમાં મને હે ને થાકોડો લાગ્યો ને એમાં હે ને રાણી કરતી હતી આરામ અનિલ હું થોડી દેખા આજ કોઈ નથી આજ એક દી આરામ કર્યો ને તો અનિલ ને હું દેખાઈ ગઈ કે માણી હે ને આરામ ન જડે ને એટલે એનું મારે કેવું જ પડે કે એની આરામ કર્યો વધારે કઈ વાંધો ને તમે તમારે કયો હમણી કાંઈ ફેર જ પડે બરોબર માપ હોય આમાં કવર માપ બરોબર જ હોય ખબર નહીં અનિલ મને તમે કઈ પછી ખબર ન પડે તમારા કામમાં કઈ ખબર ન પડે એ બધું લેડીઝ નું કામ છે અમારું થોડું છે યસ હે આ હે ને એ હટાવવો પડે સોફો તો હે ને ત્યાંથી નીકળે નહીં સાસુ કા લઈ હટાડ દે તેરા કટાય વાલા ને દર્દ મારતી મારતી ના દર્દ ધીરે ધીરે બબો હે ને એટલે હટાડે ને એટલું રાખતું જવાનું ને કે ના ના હા જરા ઓછું રાખવાનું હોય જને હજે હાલે હું રાખે દે એ તું કરી નાખજે બધું તો હજે ઓલો સોફો મારે હટાડવો જોઈએ ને હટાડ દે એટલે મારે કાંઈ વધારે હટે બબો હાલે પણ પાછું હટાડી દીજો એટલે બધું ધક્કો મારી દીજે કઈ માપનો મારે દે હું રેવલ રાખવા પડશે પછી ભાઈ આથી જોવે લે ને ખબર પડે રેવલ અનિલ આ દેખાડવાનું હે લગભગ ડિઝાઇન છે ને એટલે મારે દેખાડવીને જ બુરા દે ઠીક હે સોફા તો ખરેખર આપણે કલર લઈએ પણ એક રીતે ગમે એવા કલર ના સોફા લઈએ ડિઝાઇન છે એટલે દેખાવાની નેત જ એટલી નેત એનું કારણ છે કે કવર આવે જાય એટલે ડિઝાઇન તો દેખાય જ હેઠે ડિઝાઇન દેખાય જો હા હેઠે જરાક દેખાય કે એટલી ખાસ ન દેખાય હા ઈ તો બરોબર છે કે ઓલા સોફા હાવ કાયદેસર દેખાતી એટલી ડિઝાઇન થોડી દેખાય તો ન પથરાય એ કાંઈ હે જ નહીં તો મેલા થાય વરી બદલાનો થાય આને કે ધોરાવવાનું તમે ધોવે તો ન હગે ધોવે હગે નો ધોવે હગે ધોવાઈ જ જાય ને જો ધોવા ધારીએ ને અનિલ તો ધોવાઈ તો જાય ધોવાઈ જાય ને બગડે જાય થોડો ટાઈમમાં બગડે તા નહીં હે અનિલ હું એ વિચારા કે આ જરાક અહીં રાખે તા તો હા તો વધારે થતું હોય તો રાખ દે મેં છે ને હટતો ને હાવ ને ઓલું હે પૂરું હા હાવ છે ને ફીસ છે હવા ત્યાં એ વટન તો થાય કે તો થાય કાઈ આ હે ને અહીં મોટું હે ને જોઈ એટલે હું અહીં તો ઉપર કઈ ઉપર નું કાઈ આ રહ્યું પડ્યું ત્યાં ઉપરનું પડ્યું હે ને આ પડ્યું અહીં હે ને આંગળી રાખે તા ને જતા ખરી પણ આની મારા લોહી પીતા ત્યાં ક્યાં થાય મણી એવું છે ને હા ખીજે સડે ને કરવું પડે કાં જાવ આવા શોર્ટ વ્લોગ માં તમને કામ હે
શોર્ટ વ્લોગમાં હે ને અમે ને તમને હે મજા ને આવતી. શોર્ટ વ્લોગમાં તમને 2 મિનિટના 3 મિનિટના નાના નાના વિડીયો હે ને તમને અમે દેતા જ રહીશું. તમને મજા આવે, આનંદ આવે, થોડોક 2-3 મિનિટના આનંદ માટેના વિડીયો હે તમારે સ્પેશિયલ કંઈક એન્જોય કરવાના. તમારા પાસે ટાઈમ ન હોય ને તો તમે 2 મિનિટ સુધીમાં તમે વ્લોગ પૂરો કરી શકો. 2 મિનિટમાં તો વિડીયો પૂરો થઈ જાય. 3 મિનિટ એટલે એમાં એવું નથી કે 2-3 મિનિટ, કારણ 10 મિનિટ હોય, 11 મિનિટ હોય, 12 મિનિટ હોય, કઈ એ જીરો ટાઈમ અમારે પાછું પુગાવવું જોઈએ બધું ટાઈમ પ્રમાણે હે ને હમણાં ઉગાતું નથી. બાકી મેન ચેનલમાં તો તમે વિડીયો દરરોજ રાતે 9 વાગે જોઈ જ શકશો. હો ને આમાં હે ને 8:30 વાગે આવશે 8 કાયમ માટે. હા એટલે ટૂંકમાં 8 થી આવે, કારક 8:30 થાય. ક્યારેક જો નો આવવાનું હોય ને નો પુગાઈ શકાય તો અમે હે ને અગાઉથી પોસ્ટ તમને આપી દઈએ. અને આ હે ને હા કામ કે એવું કામ કરવાનું કામ કર આમાં મેં ભેજો કામ કરતો ભેજો કારક મારો બંધ થઈ જાય હતા. મમ્મીની હેલ્પ જોઈએ તો બોલા. ના ના બહાર બેઠા મમ્મી જીરું હમ કરે કઈ કરવા દે. હો ના કામ હો કરે. બે ભાઈઓ હોય ને 2-3 તો બધા એક એક કામ કરે ને તો કામ છે ને તરત થઈ જાય. કામ તરત થઈ જાય. સાચી વાત છે. એ તો ને બરોબર છે. આનું કી કરે દે ને એનું કામ મારે કરી દે હું કહેતો આઈ ટૂંકું થાય વાંજો આ સોફા બરોબર માપના તો હોય ને માપના આ તો પછી કઈ કવરિયું મોટું આવે હે હટ ઈ હોય જોઈ ઈ તો ઈ હોય. હા તો આપડી 4-5 સીટર હશે એટલી હાજી 4-5 સીટર ની હે ને હા એ કીધું ત્યાં 4 સીટર નતા 5 સીટર જ હતા પછી 5 સીટર લીધા. હા સી વાત છે. હા એટલે પછી હોરિયું ઈ થયું કે 4 સીટર નો હોય એટલે પછી કામ કરવું હોય. હાલે એ છે ગો ના નો નથી હજે પરફેક્ટ જોઈએ. પરફેક્ટ એક થાય. કમેન્ટ આવી હતી કે સોફાના પાસે સેટી બરોબર નથી લાગતી, પણ એ જો કે ફ્યુચરમાં અમે જોઈએ, જો કે અમારે રાખવાની તો અમારી ઈચ્છા તો નથી રાખવાની, અમારું મન નથી, પણ મમ્મી કહે કે રાખવી ને કોઈને આરામ કરવો હોય તો કરે શકે, કોઈ થાક્યું હોય, કોઈ બહારથી આવ્યું હોય એટલે અમારે છે ને સોફામાં થાકે જાય બેહે બેહન તો કોઈ આમાં લંબાવી શકે ને આ ટીવી જોતા જોતા કઈ હા એટલે જ ને હું હગે લંબાવે હગે કોઈ થાકે ઠીક હે ટીવી આપણે રૂમમાં તો હોય ને રૂમમાં ટીવી થોડી હોય ત્યાં કોઈને આરામ કરવો હોય તો કરે શકે ને એટલે મમ્મી કે સેટી હે ને દેવી ને ભલી પડી હોય કે જો કે ખરાબ તો લાગે એ તો હમણાં ખબર હે પણ એવું રાખવી પડે અહીં છે કઈ ભલી ની પડી હોય થોડોક ટાઈમ ભલી હોય પછી નહીં હોય. હજી હમણાં થોડોક ટાઈમ પહેલા તા લીધી. હા હજી તો નવી લીધી ઓલા ઘેર જૂને ઘેર ગઈ આપણે તો એની વરહ હગદી નથી 2 વરહ નથી થયા. વરહ તો થઈ ગયું 2 વરહ નહીં થયા. હા સાચી વાત ઉમી આવરે પાછા ખોલ્યા ને હા તો તું એવું કર્યા રાખો મને હે ને પરફેક્ટ નો ગમે ને ત્યાં સુધી નો રાખા. હા તો હું મારું એડિટ છે ને થોડુંક અધૂરું હે પતાવ તો કર્યા રાખે એ તો જાય કુ બીજું કા મોબાઈલ જે અમે તો હવારે આજ એકવાર પીધો તો પાછો આગળ થોડીક વાર પેલા ઉઠ્યા ને તાર પીધો મમ્મી જીરું હમું કર્યું ને એ કઈ એક નજર કરે માથું દુખે ને ફેર સડે ને ટૂંકમાં ઉપડામાં એકને જોવે હું કા અમે કાયમ બ્લોગમાં ઢીલું થી એડિટિંગ કરતા હોય કાયમ એક જ ધારું મોબાઈલમાં જોવાનું વેલા કે મોડા મને નંબર આવવાના જ છે. નો આવે તો કઈ કામ કરું એ જો ફોન તો લગભગ જોવાનું ટાળું જ ન આવે કારક જોવાનો ટાઈમ હોય બાકી તો વધારે પૂરતું એડિટિંગ જ હોય. ટીવી અમે નથી જોતા કારક એવું એ હારું ટીવી નો જોવાય કઈ હમણાં વાઈફાઈ નાખી જાય કાલે કે પ્રમાણે 17 આવવાના હે લગભગ તો નાખી જઈ ને તો વાંધો ન આવે આ નેટવર્ક ને બહુ ભૂલ્યું છે વાઈફાઈ આવે પછી હાલે કે નો હાલે કઈ ખબર ને આવી જીઓ નું નાખ્યું વાત છે તમે એર ફાઈબર વાળું હે ને એર ફાઈબર હે આવે જાય તો વરે ટીવી કે ચાલુ થાય તો ટીવી તે દોન બંધ જ પડી લેવા તે ફિટ કરી રોગી ફિટ કરી દે ત્યાં 100 રાખવા હાટું.